નમસ્કાર ડિગ્રી એન્જિનિયરિંગના મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ફાઇનલી આપણે લાસ્ટ લેક્ચરની અંદર આઇગન વેલ્યુ અને આઇગન વેક્ટરનો ટફેસ્ટ લોંગેસ્ટ બટ ઇઝીએસ્ટ દાખલો ગણેલો હતો. પણ હવે એમાં થોડો ટ્વિસ્ટ કરીને આપણે નવો દાખલો તમારી સામે લઈને આવી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો પ્રોપરલી ધ્યાન આપજો. ફાઇન્ડ આઇગન વેલ્યુ એન્ડ આઇગન વેક્ટર ઓફ અ મેટ્રિક્સ. અગેન આઈ વિલ રિપીટ. પહેલા દાખલામાં કોઈને ઓછી સમજ પડી હોય તો જોઈ લો, થોડોક તો કોપી જ છે, બેઠો જ કોપી છે, થોડુંક જ અલગ છે. -2 2 3 2 1 6 3 6 6. ચાલો થોડું ફાસ્ટ કરીશ. પહેલા આપણે ઇક્વેશન લખીએ. 3/3 નું છે. કેટલા બાય કેટલાનું છે આ? 3/3. ચલો બોલો શું આવશે? લેમ્ડા ક્યુબ. સર હવે તો આપણું પાક્કું s1 લેમ્ડા સ્ક્વેર માઇનસ s2 લેમ્ડા પ્લસ ડિટર્મિનન્ટ ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો વારા ફરતી વારો તારા પછી મારો નહીં. પહેલા s1 શોધવાનો. ટ્રેસ ઓફ એ ડાયાગોનલનો પ્લસ -2 +1 +6 6 ને 1 7 માંથી 2 જાય તો 5. આ આપણા s1 આવી ગયો. બોક્સ પાડી દો. પછી s2. બોલો શું છે s2 એટલે? સમ ઓફ માઇનર્સ ઓફ ડાયાગોનલ એલિમેન્ટ. જોઈ લો, પ્રોપરલી રિવિઝન કરી દેજો. તો સમ ઓફ માઇનર્સ ઓફ ડાયાગોનલ એલિમેન્ટ એટલે s2 બરાબર અહીંયા એક ડિટર્મિનન્ટ, અહીંયા એક ડિટર્મિનન્ટ, અહીંયા એક ડિટર્મિનન્ટ. પહેલા -2 નો માઇનર એટલે -2 ને ઢાંકી દો. બોલો શું દેખાય છે? 1 6 6 6 1 6 6 6. પછી વચ્ચેવાળા એકનો માઇનર આ જાય આ જાય. શું દેખાય છે? -2 3 3 6 -2 3 3 6 6 નો માઇનર આ જાય આ જાય. ઓકે, શું દેખાય છે? -2 2 2 1 -2 2 2 1. ઓકે, ચાકાજામ શોધો. 6 1 6 -36 -30 પ્લસ 6 દુ 12 -12 વત્તા 9 -3. બરાબર ને? 6 દુ 12 -12 -3. જોયો આ ભૂલ થાય. 6 દુ 12 -12 -9 12 ને 8 20 21 -21 प्लस -2 -4 -4. યલે ये तो बहुत बड़ा सम आ गया विद्यार्थी मित्रों. चलो वांधो नहीं, कैल्सी खुली राखू छू. 30 40 50 50 50 56 1 57 એટલે ચાલો -57. આ શું આવ્યો આપણો? s2 આવ્યો. ડરને કા નહીં. ચાલો ડિટર્મિનન્ટ એ શોધીએ. ડિટર્મિનન્ટ એ વિદ્યાર્થી મિત્રો શું છે જોઈ લો જરા. -2 2 3 2 1 6 3 6 6. ચાલો ડાયરેક્ટ જ કરા. પહેલા જ કહી દઉં છું. -2 આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર 6 -36 -30 -2 6 દુ 12 -18 12 -18 6 દુ 12 -18 એટલે -6 પ્લસ 3 6 દુ 12 -3 એટલે 9 10 11 12. ચાલો કેટલો જવાબ? 30 દુ વત્તા 60 વત્તા 12. આ ડિટર્મિનન્ટ એની વેલ્યુ ચાલી રહી છે 60 પ્લસ 12. ડરને કા નહીં, લખવાનું જે આવે તે કોઈ પ્રોબ્લેમ નહીં. 9 તાલી 27. ઓકે, તો આપણે જરાક આનું કેલ્ક્યુલેટરમાં કેલ્સીકલ લખીએ. 60 વત્તા 12 વત્તા 27. ઓકે 99. તો આ ડિટર્મિનન્ટ કેટલા આવ્યા આપણા? 99. ઓકે ચાકાજામ. ચલો put all the values in equation 1. ચલો મૂકી દો. તો લેમ્ડા ક્યુબ માઇનસ s1 લેમ્ડા સ્ક્વેર s1 લેમ્ડા સ્ક્વેર s1 કેટલા છે? 5 લેમ્ડા ક્યુબ માઇનસ s1 લેમ્ડા સ્ક્વેર પ્લસ s2 લેમ્ડા માઇનસ ડિટર્મિનન્ટ ઓફ a ઇક્વલ ટુ 0. આવડે ને? લેમ્ડા ક્યુબ માઇનસ s1 લેમ્ડા સ્ક્વેર પ્લસ s2 લેમ્ડા માઇનસ ડિટર્મિનન્ટ a ઇક્વલ ટુ 0. s1 શું છે? ટ્રેસ ઓફ a 6 ને 1 7 ઓછા 2 5. સમ બરાબર જ હશે. ચલો 5 s1 લેમ્ડા સ્ક્વેર એક જ મૂકું છું. 5 લેમ્ડા સ્ક્વેર પ્લસ s2 લેમ્ડા s2 કેટલા છે? -57 માઇનસ ડિટર્મિનન્ટ a કેટલા છે? ડિટર્મિનન્ટ a માઇનસ ડિટર્મિનન્ટ a. ઓકે, એ 99 છે ઇઝ ઇક્વલ ટુ 0. અને જરીક ઇજ્જતથી લખીએ તો બોલો લેમ્ડા ક્યુબ -5 લેમ્ડા સ્ક્વેર -57 લેમ્ડા
माइनस 99 बराबर 0 આવી ગયું આ તો આવી ગયું સર ઇક્વેશન 1 તો નહીં આપેલું લે ભાઈ આપી દે તમે બી ખુશ થાઓ હવે આવ્યો આપણો ટેબલ આ ટેબલની અંદર વિદ્યાર્થી મિત્રો આ મેં દોરી દીધું ટેબલ 3 સ્ટેપ પહેલા બધાના કોએફિશિયન્ટ તો ચાલો શું લખાય બહુ ધીરે ધીરે જાઉં છું પાછો એકવાર જોઈ લો પહેલામાં નહીં સમજ પડી હોય તો લેમ્બડા ક્યુબ લેમ્બડા સ્ક્વેર લેમ્બડા અને કોન્સ્ટન્ટ ચાલો 3 સ્ટેપ પહેલા બધાના સહગુણક લખી દો 1 -5 -57 અને -99 આટલા તો લખી દીધા પણ હવે આપણે લેમ્બડાની અલગ અલગ વેલ્યુ મૂકવાની તો ચાલો લેમ્બડા બરાબર કેટલા મૂકવાથી જવાબ 0 આવે છે ચેક કરો એક તો આ બધું માઇનસ છે જો એક મૂકા તો આ માઇનસમાં બહુ મોટું વેલ્યુ છે એટલે પોઝિટિવ વેલ્યુથી થાય જ નહીં નેગેટિવથી કરો ચલો -1 મૂકવા જવા તો -1 નો ક્યુબ -1 -1 નો સ્ક્વેર +1 એટલે -5 -57 ઇન્ટુ -1 એટલે +57 -99 ઓકે -1 થી નહીં થાય -2 થી -3 થી થશે -3 નો ક્યુબ -27 -3 નો સ્ક્વેર એટલે 9 9 × 45 -45 -57 ઇન્ટુ -3 એટલે કરો 57 ગુણ્યા 3 એટલે 171 -171 -99 અહીંયા +171 કેવી રીતે -57 ઇન્ટુ -3 એટલે પ્લસ થઈ જશે તો ચાલો 171 -99 -45 -27 ये 0 चाका जाम आग लगा देंगे ओके तो लेम्बडा इज इक्वल टू जो जानी જોઈને એવો જ સમ લીધેલો છે જેમાં -3 આવે -3 મૂકવાથી આપણો જવાબ શું આવી ગયો 0 આ બંનેનો પ્લસ આ બંનેનો મલ્ટીપ્લાય ચાકાજામ 1 + 0 1 1 into -3 -3 -5 plus -3 5 6 7 8 -8 -8 into -3 8 તાલી 24 વત્તા 24 આ બંનેનો પ્લસ એટલે ફાઇનલી આપણે કરવાનો 57 - 24 33 પણ માઇનસમાં આવશે -33 ગુણ્યા -3 પ્લસ 99 ઓડે ને ઓછા 33 યાર લે જોઈ લો શું કીધેલું ખાટલાની અંદર 0 આવવો જોઈએ लावानो नहीं જોઈ લો टेबल अंदर लास्ट में 0 ही आना चाहिए 0 आया तो ही हमारा टेबल राइट है ओके अब इसको मिटा दो इसके अलावा 3 लिखो लेम्बडा स्क्वायर लेम्बडा और कांस्टेंट इसको मैं चिपकाऊंगा तो जो आ बनतु जाए જોઈ લો લેમ્બડા ક્યુબ -5 લેમ્બડા સ્ક્વેર એવી રીતે તો અહીંયા આવી જશે એક તો આપણો લેમ્બડા બરાબર -3 તો હતો જ વિદ્યાર્થી મિત્રો नेक्स्ट आने जॉइंट करो શું આવશે લેમ્બડા સ્ક્વેર માઈનસ યટ લેમ્બડા -33 = 0 વારે એ દે ચાકે જામ આગ લગા દેंगे હવે આને આપણે સોલ્વ કરો 33 ના બે ટુકડા 11 તાલી 33 8 9 10 11 ઓકે આવી ગયો એટલે લેમ્બડા 8 ના ટુકડા કરો તો તમે કલરફુલ ચલો -33 બે પાર્ટ 11 તાલી 33 -11 ને +3 કેમ કારણ કે -8 લાવવાનું છે એટલે -11 ઇન્ટુ +3 કરા તો -33 આવશે ને એટલે મલ્ટીપ્લાય એડિશન બંને આવવું જોઈએ તો લેમ્બડા -11 લેમ્બડા +3 બરાબર 0 તો લેમ્બડા બરાબર 11 આવ્યા ને -3 આવ્યા તો જુઓ એટલે લેમ્બડાની 3 વેલ્યુ આવી ગઈ એક 11 એક આ વાલી -3 અને એક આ વાલી -3 સરખી વેલ્યુને પાછળ લખવાની આટલું આવડે તો કે હા સર આટલું આવડે આ લેમ્બડાની 3 વેલ્યુ આવી લાસ્ટ સમ બી કર્યો જ છે હવે આવડી જવો જોઈએ ચાલો નેક્સ્ટ આપણે શું કરેલું વિદ્યાર્થી મિત્રો કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન બોલો સ્પેલિંગ CHARAC કેરેક્ટરી TERISTIC કેરેક્ટરિસ્ટિક્સ ઇક્વેશન ચલો બોલો રિવિઝન થાય છે એવું સમજીને ચાલો A - લેમ્બડા I = 0 ચાલો એ બોલો ક્યાં છે એ આપણો બહુ આગાડી ફોટો પાડી લઈએ એ છે વિદ્યાર્થી મિત્રો આપણો જે પણ એ છે ઓકે તો એ છે આપનો -223 -223 216 અને 366 ચાક जाम वारे ये आग लगा देंगे
ઓકે હવે ડાયરેક્ટ કરા ઓકે હવે લેમડું અંદર જાય ડાયરેક્ટ માઇનસ થઈ જાય બોલો કોની હાથે -2 માઇનસ લેમડા આ 2 અને 3 એમનું એમ 2 1 માઇનસ લેમડા 6 એમનું એમ 3 6 6 માઇનસ લેમડા બરાબર 0 સર ફોટો તો પાડ્યો કામ તો હોવાનો નહીં કારણ કે હવે તો આનું કામ પડવાનું સારું ભાઈ ચિંતા નહીં કરો નહીં ફોટો પાડી લઈએ ડર નહીં કાંઈ ચાલો તો આપણે પાડી લીધો ઓકે નેક્સ્ટ વારા ફરતી વારો તારા પછી મારો નહીં પહેલા લેમડાની વેલ્યુ મૂકી દઈએ 11 જોઈ લો લેમડાની વેલ્યુ કેટલી આવેલી છે 2 એમ તો 3 કહેવાય પણ પેલી બે તો સરખી જ છે એ બતાવો સરખી હોવાથી શું થાય આ તો બધું જૂનું જ ચાલી રહ્યું છે પહેલો દાખલો જેણે શીખી લીધો એને જરીક બી જરૂર નથી આની અંદર ચલો મૂકો અહીંયા તો દેખાય છે લેમડાની વેલ્યુ 11 મૂકો -2 -11 -13 2 અને 3 એમનો એમ 2 1 -11 -10 6 3 6 6 -11 6 -11 એટલે -5 6 ને 5 11 બરાબર 0 ચલો કોઈ પણ બે ઇક્વેશન લઈ લો આપણે આ બે લઈ લઈએ એટલે આ 13 વાળો જપા જાય બીજું ને ત્રીજું પહેલા બે પણ લેવાય બીજું ત્રીજું પણ લેવાય 2x -10y + 6z બરાબર 0 3x + 6y -5z બરાબર 0 ચાલો x upon એક ડિટર્મિનન્ટ y upon એક ડિટર્મિનન્ટ z upon એક ડિટર્મિનન્ટ બરાબર શું લેવાનું કે x ને ડાકી દો જવાનું કે બાજુ રાઈટ સાઈડ બોલો શું આવશે -10 6 6 -5 y ને ડાકો જવાનું કે બાજુ રાઈટ સાઈડ 6 - 5 2 3 હવે તો આવડું જ જોઈએ z ને ડાકો રાઈટ પણ આગળ આવી ગયા એટલે શું આવશે 2 -10 3 6 ચલો ડાયરેક્ટ જ કરામે જોજો x ના છેદમાં 10 50 50 10 50 50 -36 આવશે 14 બરાબર y upon 6 તાલી 18 માઇનસ માઇનસ પ્લસ 10 એટલે 28 z upon 6 દુ 12 10 તાલી 30 પ્લસ થઈ જશે એટલે 30 ને 10 40 ને 42 બરાબર કે જોઈ લો રાઈટ એટલે 14 કે 28 કે અને 42 કે ઓકે એટલે આપણી પાસે આવ્યા વિદ્યાર્થી મિત્રો x y z બરાબર 14 કે 28 કે 42 કે ચલો ચલો કોણ કોમન 14 કે કોમન 14 એકુ 14 14 દુ 28 14 તાલી 42 રાઈટ ઓકે ચાકાજામ વેરી ઇઝી તો પહેલી આપણી આઇગન વેલ્યુ 11 1 2 3 11 આપણી આવી ગઈ ઓકે वेरी इजी चाकाजाम आग लगा देंगे अब आएगा मजा चाकाजाम જોઈ લો બીજું લેમ્ડા બરાબર કેટલા મૂકવાના -3 તો આપણે તો આપણી પેટર્ન ને ફોલો કરવાના કા મૂકવાના છે -3 બોલો આ ઇક્વેશન ની અંદર જ્યાં જ્યાં જો પહેલા જેવું જ ચાલે છે કોઈ ફરક નથી ફર્સ્ટ સમ ની અંદર લેમ્ડા ની 3 ડિફરન્ટ વેલ્યુ હતી આમાં 2 કોપી થઈ ગઈ કઈ વાંધો નહીં મેં મારી રીતે દાખલો ઘણા વિદ્યાર્થી મિત્રો તો ચાલો આપણે પહેલા જોઈ લઈએ કે આપણામાં લેમ્ડાની વેલ્યુ મૂકીએ -3 તો શું આવે તમારી પાસે છે મેં ફોનમાંથી લખું છું -2 -3 એટલે +3 એટલે 1 2 3 2 1 - એટલે 2 4 6 અને 3 6 6 - એટલે 9 ઓકે ઓકે સર યસ પહેલા બે અલગ જ તો છે હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો મોસ્ટલી 90% કેસની અંદર જ્યારે લેમ્ડાની વેલ્યુ બે સરખી હોય 2 કોમન વેલ્યુ આવે ત્યારે 3 ઇક્વેશન સરખા થશે સર અલગ તો છે કા સરખા છે જો ને 1 2 વિદ્યાર્થી મિત્રો આમાંથી 2 કોમન કાઢો 1 2 3 આમાંથી 3 કોમન કાઢો 1 2 3 અને બાય ડિફોલ્ટ તમે લઈ બી લેશો ને તો આવું આવે x/0 y/0 z/0 બરાબર કે જો 2 0 થાય ને તો બી ચાલે પણ 3 0 થવા જોઈએ નહીં અને ક્યારે થશે જ્યારે 3 ઇક્વેશન સરખા હશે તો હવે આપણે આમાં આપણી રેગ્યુલર ક્રેમર્સની જે 10મા ધોરણ વાળી રીત કઈ રહી આના આગળના ટોપિકમાં આગળના લેક્ચરમાં અને હમણાં જે આગળ કીધું તે એ ન ચાલે તો હવે અહીંયા આપણે કરવાની ગોસ એલિમિનેશન મેથડ જોર્ડન મેથડ એ ટાઈપની કોઈ બી કરી શકો એક છે રાજા ચલો કરો R1 ને -2 વડે મલ્ટીપ્લાય કરો
મલ્ટીપ્લાય ક્યાં કરવાનો દિમાગમાં. એ તો તમને પહેલા 4 લેક્ચર જોયા જ લીધા હશે, એલિમિનેશન, જોર્ડન, રેન્ક ને બધું. R1 ને -3. તો સર પેલામાં આવું કરે તો ચાલે કે નહીં? પણ નહીં કરવાનું. કેમ કરવાનું? આ છે આને એલિમિનેશન જોર્ડનમાં ફેરવવા જઈને XYZ શોધવા જઈએ તો લાંબા નહીં થઈ જવાય કે હું લેવા? આટલી પ્રોસેસ નાની છે તો આ જ કરાય. પણ પેલામાં તો મજબૂરીનું બીજું નામ મહાત્મા ગાંધી. ગોવાઈ ગયા તો ત્યારે કરાય. એટલે કે 3 ઇક્વેશન સરખા થઈ જાય ત્યારે કરાય. ચલો 1 2 3. 1 ને -2 વડે ગુણીને આમાં એડ કરો 0. 2 ને -2 વડે ગુણો -4 0. 3 ને -2 વડે 0. 1 ને -3 વડે 0. 2 ને -3 વડે 0. ઓકે, ગોવાઈ ગયો. ક્લિયર? તો હવે પહેલી રો ની પાઇવોટ એન્ટ્રી હાલની કોનામાં નથી? યાદ કરો વોધેન. રાઈટ? જેમાં પાઇવોટ એન્ટ્રી નહીં હોય એને ધારવાનું. તો લેટ y બરાબર a ધારી લ્યો અને z બરાબર b ધારી લ્યો. કેમ સર 2 ધાર્યું? કારણ કે બધામાં 0 બરાબર 0 છે. ઉપરનું સમીકરણ બનાવો. ચલો x પ્લસ 2y પ્લસ 3z આવા બી આપણે સમ કર્યા છે. જેમાં પાઇવોટ એન્ટ્રી નહીં હોય એને ધારવાનું. તો x પ્લસ 2a પ્લસ 3b બરાબર 0. તો ચલો શું આવ્યું આપણી પાસે? x બરાબર -2a -3b. વેરી ઇઝી. જ્યાં આગ લગા દેંગે. તો x આવ્યો આપણો -2a -3b. જોયા કરો x y z -2a -3b a અને b. યાદ કરો બોધીન. એક દાખલો આપણે એવો બી ગણેલો, ખાલી એ વાળું જ જોવાનું. -2a1 b0 માઇનસ પ્લસ b કોમન કાઢો, ખાલી b વાળું જ જોવાનું. -3 0 અને 1. તો આ ફાઇનલી આપણી જવાબ આવ્યો. અને આપણા જે આઇગન વેક્ટર હતા ને e -3 ના, એ આ વખતે કેટલા આવ્યા? 2 આવી ગયા. -3 1 0 અને -3 0 અને 1. જરૂરી નથી કે 2 વેલ્યુ હોય તો 2 જ આવે, પણ આવી રીતે આવ્યા. અત્યારે ક્લિયર ખબર પડી? તો આ પણ આપણો એ જ સમ છે. આઇગન વેક્ટર અને આઇગન વેલ્યુ ફાઇન્ડ કરવાનો. કિંતુ પરંતુ લેકિન બટ અગર મગર છાપરે લગન કે લેમડાની વેલ્યુ અગર કોપી થાય, બાકી આ તો સેમ જ હતું, આ પણ સેમ જ જાય છે. બરાબર છે? આ બી સેમ. લેમડાની વેલ્યુ આવી પછી એને પુટ ઓન કરવાની પ્રોપર. આ બધું જ સેમ જ છે. પહેલો સમ તમે પ્રોપરલી કર્યો હોય તો આવડે. બટ અગર જો વેલ્યુ 3 ઇક્વેશન સેમ થઈ જાય ત્યારે એલિમિનેશનથી આપણે એને સોલ્વ આઉટ કરવાનો. તો આપણે નેક્સ્ટ ટોપિક આગળના લેક્ચરમાં જોઈશું. પ્રોપરલી તમને ખબર જ હશે, લખીને પ્રેક્ટિસ કરશો તો મેથ્સ 2માં AA ગ્રેડ લાવવામાંથી તમને કોઈ અટકાવી નહીં શકે. ચાકા જામ. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.